ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार લાડ લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણ મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे वो मेरा બોલીએ સદગુરુ। પરમાત્માએ આપણને મનુષ્ય શરીર, 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણ 4 અને સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ આ બધા શરીરો સાધનો આપ્યા છે। મનુષ્ય જન્મ આપણને મળ્યો છો તો એ મનુષ્ય જન્મમાં આપણે પોતાના આત્માના કલ્યાણ માટે ભજન કરવાનું છે। પોતાના આત્માનું કલ્યાણ કેમ થાય એ પોતાએ જાગવું પડે। આ વિશ્વમાં રજે રજને કણે કણમાં કોઈ જગ્યા એવી નથી જ્યાં પરમાત્મા ન હોય। હવે તમને પરમાત્માનું ભજન કઈ રીતે સેટ થાય છે, તમને કઈ રીતે તમારા આત્મકલ્યાણમાં તમે સ્થિર થાવ છો, કઈ રીતે તમને પરમાત્માના કલ્યાણમાં રુચિ થાય છે, કઈ રીતે તમે તમારા જીવનને સફળ બનાવવામાં હાલો છો એ તમારા ઉપર મદાર છે, એમાં બીજાનું ન હાલે। ગુરુની વાત ગમે એવી હોય પણ શિષ્યને પોતાના આત્માના કલ્યાણમાં પ્રેમ હોવો જોઈએ। સાધન તો આ દુનિયામાં અનંત છે, સાધન તમારે લેવા પડશે, કારણ કે સાધન વગર સાધ્યની સ્થિતિ નહીં થાય। તમારે કોઈ પણ સાધનથી તમારા આત્માના કલ્યાણ સુધી પહોંચવું જ પડે, નહીંતર આ સંસાર દુઃખનો ભરેલો છે। આ તો એની કૃપા છે એટલે આપણે આનંદમાં છીએ, સુખ છે, બાકી પરિણામે દુઃખ સિવાય કાંઈ નથી। જ્યાં સુધી પોતે પોતાની સ્થિતિમાં આવ્યા નથી ત્યાં સુધી પરિણામે દુઃખ સિવાય કાંઈ મળવાનું નથી। જ્યાં સુધી પોતે પોતાના આત્મામાં સ્થિત નથી, પોતે પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત નથી, અથવા કોઈ પણ રીતે મુક્ત દશામાં જાતો નથી, ત્યાં સુધી પરિણામ એનું દુઃખ સિવાય કાંઈ આવશે નહીં। આ નક્કી રાખી લેવું। કદાચ અત્યારે કોઈને 50 લાખ રૂપિયા મળી જાય એટલે સુખ મળી જાય એવું કાંઈ છે નહીં। અત્યારે તબિયત બહુ સારી થઈ જાય એટલે સુખી થઈ જાય એવું કાંઈ છે નહીં। અત્યારે મોટરની ચાવી હાથમાં આવી જાય એટલે સુખ થઈ જાય એવું ભૂલ કરતા જ નહીં કોઈ દી। છેતરવાના, પોતાની જાતને છેતરવાના અનેક ઘૂઘરા છે, પણ જ્યાં સુધી પોતે પોતાના આત્મકલ્યાણમાં સ્થિત નહીં થાય ત્યાં સુધી દુઃખ પરિણામે આવશે, આવશે અને આવશે। કબૂલ ન કરે તો મને કાંઈ લેવા દેવા નથી, કબૂલ કરે તોય મને કાંઈ લેવા દેવા નથી। હું મારી કર્તવ્ય ફરજ બજાવું છું। કોકને એમ થાય કે મારે હવે કાંઈ કરવાનું રહ્યું જ નહીં તો કાંઈ વાંધો નહીં, શાંતિથી ખાઈ પીને હોઈ જવું, બીજું કાંઈ કરવું નહીં અને દોડાદોડી કરવી એટલી કરવી, પરિણામે કલ્યાણ નથી। ભટકણમાં કોઈ પણ જાતનો ફાયદો નથી। અમુક વસ્તુ થોડીક સત્ય હોય, સત્યનો સ્વીકાર માણસ ક્યારે કરી શકે ખબર છે? જ્યારે પોતાને પોતાના આત્મકલ્યાણમાં પ્રેમ હોય ને તો। પોતાને પોતાના આત્મકલ્યાણમાં પ્રેમ ન હોય ને એટલે સત્યનો સ્વીકાર ન કરે। કારણ કે પોતે જે કરે છે એ સત્ય છે તો એમાં કઈ ખોટું છે જ નહીં।
જે કરે છે ને એ સત્ય જ છે. કોક કૂવામાં પડે છે ને તો એ બરોબર જ છે, કૂવામાં પડવું જ જોઈએ. મારા જેવું કોઈ નહીં બોલે. હા કોક ડેમમાં પડે છે ને તો એ પડવું જ જોઈએ, બરોબર જ છે. ભાઈ, કારણ કે એની ગતિ છે તો હું શું કરી શકું? સદગુરુ શું કરે? કાંઈ ન હાલે સદગુરુ. મને અને આમથી તમે જુઓ ને તો એની રચના છે, એક સદગુરુ તત્વની, એક પરમાત્માની રચના છે. એમાં તમને તમારા આત્મકલ્યાણમાં કઈ રીતે, જ્યાં સુધી આત્મકલ્યાણમાં રસ ન હોય ને ત્યાં સુધી તો ખાઈ પીને હુઈ જ જવું. સંસારમાં દોડાદોડી કરવી, ભટકણ કરવું, એ કઈ ખોટું નથી, સારું જ છે. એમાંય કલ્યાણ જ છે. તમારે ખાઈ પીને જલસા કરો, ભટકણ કરો, અહીંથી વાન, વાંથી વાન, વાંથી વાન, અરે મજા કરો. એ તમારા માટે યોગ્ય છે, કારણ કે તમારી મુક્તિ એમ જ થતી હશે. કારણ કે આ દુનિયામાં જે વ્યક્તિ જે કરે છે ને એ વ્યક્તિ એ જ કરવાની છે. અને એમાં કોઈનું કઈ હાલે નહીં. પણ સદગુરુ સંતોના શબ્દ શ્રીમદ રાજચંદ્રજી બોલ્યા હતા એકવાર, ઈ કે આની પહેલા મને સત્પુરુષોનો ભેટો થયો, પણ મેં એની વાત સાંભળી નહીં ને એના શબ્દ ઉપર ધ્યાન ન આપ્યું. પરિણામે મારે જન્મ મરણ લેવા પડ્યા. આ ખબર નથી. જલસા કરી છીએ આપણે, જલસા ભલે કરવાના જ છે, ખાઓ પીઓ મોજ કરો, એ કાંઈ ખાવા પીવાથી કાંઈ જીવન બગડતું નથી. તમે કોઈ સારી વસ્તુ ખાવ તો સારી વસ્તુ ખાવી પાપ નથી. તમે સારા આસન ઉપર બેસો એ પાપ નથી. તમે સારી જગ્યાએ ગાદલા ઉપર આરામ કરો એ કઈ પાપ નથી. તમે મુખવાસ ખાવ તો એ પાપ નથી. એ કઈ તમારે નરકગામી ન થઈ જાવ. તમે ગાદલા ઉપર હુવો એટલે નરકગામી થઈ ગયા એવું કઈ હોય નહીં. તમે નીચે જમીન ઉપર હુવો એટલે પરમાત્માના દરબારમાં વયા ગયા એવું કઈ છે નહીં. એવું ભટકણ કરતા નહીં. તમારા આત્માના કલ્યાણ માટે તમારે જાગૃત. હું તો જો મારું કામ છે જગાડવાનું, મારી ફરજ છે. કોઈ પણ રીતે આ જીવ પોતાના આત્માના કલ્યાણમાં લાગે. કારણ કે જ્યાં સુધી પોતાને પોતાના આત્મકલ્યાણનો ભાવ નહીં થાય ત્યાં સુધી એ જીવ પોતે પોતાની સ્થિતિમાં આગળ વધશે નહીં. વાત સાંભળશે પણ એને રસ નહીં હોય. કારણ કે સાચું છે ને કડવું છે, સત્ય છે ને એ હર હંમેશ માટે કડવું છે. હું તો કહું, તમને એમ લાગે કે ધ્યાન કરવાથી હેલું પડે છે તો ધ્યાન કરો. તમને એમ લાગે કે પ્રભુના નામ જપથી હેલું પડે છે તો હું કઈ કરવાનું નથી કેતો. તમને જેમ સહેલું પડે એમ હાલો. હાલવાનું બંધ કરી દેવો ને ખાઈ પીને હુઈ જાઓ ને તો કાંઈ વળશે નહીં. આ દુનિયામાં સંસારમાં તમે સાંજે 2 પૈસા ન કમાઓ ને તો તમને એમ થાય કે આજ કાંઈ કમાણો નહીં. એ મનુષ્ય જન્મ જેવો મનુષ્ય જન્મ મળ્યો અને તમે કાંઈ તમારા જીવનની સાર્થકતા તરફ કમાણી ન કરો ને તો ફેલ. માણસ દુનિયામાં જગતમાં આત્મહત્યા કરે છે, પણ જે માણસ પોતાના આત્માનું કલ્યાણ નથી કરતો ને એ આત્મહત્યા કરે છે. પણ આટલું બધું કડવું કોઈને સમજાય નહીં. એમ થાય કે હું વાત કરે. અનંત જીવો જન્મે છે, અનંત જીવો મરે છે. જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે. પૂર્ણ સ્થિતિમાં સત્પુરુષો જાય છે, કારણ કે એને પોતાના જીવનની કિંમત છે. સદગુરુ મહારાજ બાર બાર